अथ पंचमोऽध्यायः कर्म संन्यास योग। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને પાછા કર્મોના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે એક મારે માટે કલ્યાણકારક હોય તે નિશ્ચય કરીને મને કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સારો છે. હે મહાબાહો, જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો, કેમ કે રાગ દ્વેષાદિ દ્વંદ્વથી રહિત મનુષ્ય અનાયાસે સંસાર બંધનથી છૂટે છે. સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓને જ કહે છે કે પંડિતો કહેતા નથી, કારણ કે મનુષ્ય બંનેમાં એક જ ઉત્તમ રીતે આચરે તો એ બંનેનું ફળ પામે છે. જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મ યોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે. પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ કર્મના કરતાપણા ભાવનો અને સિદ્ધ થવો મુશ્કેલ છે. કર્મયોગમાં જોડાયેલો મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેના આત્મા સર્વ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે, એવા યોગયુક્ત મનુષ્ય કર્મ કરતો છતાં પણ લિપ્ત થતો નથી. એવો યોગયુક્ત તત્વજ્ઞાનની મનુષ્ય જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, ખાય છે, ચાલે છે, ઊંઘે છે, શ્વાસ લે છે, બોલે છે, મળત્યાગ કરે છે, ગ્રહણ કરે છે, નેત્ર ઉગાડે છે તથા મીચે પણ છે, તો પણ ઇન્દ્રિયો વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કંઈ જ કરતો નથી એવું માને છે. જે મનુષ્ય બધા જ કર્મને પરમાત્મા અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે તે પાણીથી કમળના પાનને પેઠે લિપ્ત થતો નથી. યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાશક્તિપૂર્વક કર્મો કરે છે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગરહિત સકાર્મ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધાય છે. સંયમી મનુષ્ય મનથી સર્વ કામોમાં કરતાપણાના ભાવનો ત્યાગ કરીને નવદ્વારાવાળો આ શરીરરૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને, કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે પ્રમાણે પ્રવૃત્ત થાય છે. વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્ય પેઠે પરબ્રહ્મને પ્રકાશ કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરથી સ્થિત તન્મય છે, જેઓ પરમભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિવાળો હોય છે. જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે, તેથી તે સમદર્શી મનુષ્ય બ્રહ્મમાં જ રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને આ અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા
ચિત્તવાળો અનુભવે છે. ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું કારણ જ છે અને આદિ અંત વાળા છે. હે અર્જુન, જ્ઞાનીઓમાં તે રમતો નથી. જે મનુષ્ય શરીરમાં છૂટવા પહેલા કામ અને ક્રોધથી ઉપજવતા વેગને અહીં જ સહેવા સમર્થ છે તે પુરુષ યોગી છે અને તે સુખી છે. જે યોગી અંતઃકરણમાં જ જે સુખ છે, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્વાણ માટે મોક્ષને પામે છે. જેમનો પાપ પુણ્ય રૂપ મેલ તથા નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં તત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્માણ માટે પામે છે. જેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તેઓ કામ ક્રોધથી રહિત છે. જેમણે ચિત્તને વશ કર્યું છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર નાકની અંદર ચાલતા પ્રાણ તથા પાનને સમાનને કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વશ કર્યા છે તેમજ તેના ઈચ્છા, ભય અને ક્રોધ ગયા છે, એવો તે મુનિ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત જ છે. તે યજ્ઞો અને તપના ભોગતા સર્વલોકના પરમેશ્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર મને જાણે શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાયામ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મસન્ન્યાસ યોગ નામ પંચમોऽધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય.